આપનો ક્ષત્રિય ઠાકોર સમાજ। આજે આપણે વાત કરીશું 26 વર્ષની ઉંમર અને અમર બની ગયેલી એક દંતકથા। ક્ષત્રિય ઠાકોર સમાજનો નિર્ભય સિંહ કે જેમના ઉપર હંમેશા માં ચામુંડાના હાથ અને આશીર્વાદ રહ્યા। સુરેશજી સેંધાજી ગોહિલ ઠાકોર, જન્મ 16 ડિસેમ્બર 1980, સ્વર્ગવાસ 9 જુલાઈ 2006, ગામ વેજલપુર, અમદાવાદ। સુરેશજી સેંધાજી ઠાકોર માત્ર 26 વર્ષ જીવ્યા, પણ જે કર્યું એવું કે સદીઓ યાદ રહે। જ્યારે આ ઉંમરે માણસ પોતાની કારકિર્દી, નામ અને સુખ શોધતો હોય છે, ત્યારે સુરેશજી સમગ્ર ઠાકોર સમાજની પીડા પોતાના હૃદયમાં લઈ ફરતા હતા। સમાજનો કોઈ પણ વ્યક્તિ દુઃખમાં હોય તે એકલો ન રહે એ માટે સુરેશજી ઢાલ બનીને ઊભા રહેતા। જ્યારે સમય ખરાબ હોય, જ્યારે અન્યાય સામે અવાજ ઊંચો કરવો જોખમી હોય, ત્યારે તેઓ ડર્યા નહીં। ક્ષત્રિય હોવાનો અર્થ તેમણે જીવંત કર્યો। આટલી નાની ઉંમરે આટલું નિર્ભય નેતૃત્વ, આટલી નિષ્કામ સેવા ઠાકોર સમાજમાં આજ સુધી કોઈએ કર્યું નથી। તેમણે ક્યારેય પૂછ્યું નહીં, મને શું મળશે? તેમણે પૂછ્યું, સમાજને શું જોઈએ? 9 જુલાઈ 2006 એ દિવસ એક વ્યક્તિ માટે અંત હતો, પણ સમાજ માટે એક દંતકથાની શરૂઆત। આજે પણ જ્યારે યુવાનોને દિશા જોઈએ, જ્યારે સમાજને હિંમત જોઈએ, ત્યારે એક નામ આપમેળે હોઠ પર આવી જાય છે, સુરેશજી સેંધાજી ગોહિલ ઠાકોર। આવા જ આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ વિશે ઇતિહાસ અને કાર્યો જાણવા માટે વિડીયોને લાઈક કરો, પેજને ફોલો કરો અને વિડીયોને આપના ઠાકોર સમાજ સુધી વધુમાં વધુ શેર કરો।